દહેગામ તાલુકામાં ચૂંટણીના પડઘમ. ભાજપે પાટનાકુવા ગામથી પ્રચાર શરૂ કર્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દહેગામ તાલુકાના પાટનાકુવા ગામથી હાલીસા જિલ્લા પંચાયત સીટ અને પાટનાકુવા તાલુકા પંચાયત સીટના ઉમેદવારોના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. આ પ્રસંગે હાલીસા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સોનીબેન જસુભાઈ દેસાઈ અને પાટનાકુવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અદેસિંહ સોલંકીએ પાટનાકુવા ગામમાં લોકો સાથે મુલાકાત કરી હતી. તેઓએ ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી હતી અને તેમના ઉકેલ માટે કામ કરવાની ખાતરી આપી હતી. ઉમેદવારોએ ભાજપના વિકાસલક્ષી કાર્યોની પણ માહિતી આપી હતી અને લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરી હતી. આ પ્રસંગે દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ ઉત્સાહપૂર્વક પ્રચારમાં ભાગ લીધો હતો. ભાજપે ચૂંટણી પ્રચારમાં વિરોધ પક્ષ પર પ્રહારો કર્યા હતા અને તેમના પર વિકાસ વિરોધી નીતિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. આજે 11 હાલીસા જિલ્લા પંચાયત સીટનો ડોર ટુ ડોર રાઉન્ડનો ગામનો કાર્યક્રમ હતો. એમાં ભારતીય જનતા પાર્ટીનો સારો એવો પ્રતિસાદ પાટનાકુવા ગામથી મળી રહ્યો છે અને મને ખાતરી છે કે જિલ્લા પંચાયત સીટ નીચેની 4 તાલુકા પંચાયત સીટનો ભવ્યથી ભવ્ય વિજય થશે એવી હું ખાતરી આપું છું અને લોકોને મને વિશ્વાસ આપ્યો છે. આજે સવારે પાટનાકુવા ગામની અંદર ડોર ટુ ડોર પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ ગામ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું ગામ છે. ગામની અંદર અમારા સરપંચશ્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો થકી અનેક વિકાસના કામો, સેવાના કામો થયેલા છે અને એના આધાર પર અમે મત માગ્યા છે. આ સીટ 1 વર્ષ પહેલાં પણ ચૂંટણી થઈ ત્યારે પાટનાકુવા ગામે અમને ખૂબ મોટી પ્રમાણમાં લીડ આપી હતી. એટલે એ જ વિશ્વાસ સાથે આજે ગ્રામજનોનો ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે. ત્યારે અમારા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અદેસિંહ સોલંકી અને જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સોનીબેન દેસાઈ જે આજે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, એનાથી અમારા કાર્યકર્તાઓની અંદર અનેક ગણો ઉત્સાહ છે અને ઉત્સાહના આધારે અમે ખાતરીપૂર્વક કહી છે ખૂબ મોટી લીડના આધારે અમે આ સીટ પર વિજય બનીશું અને 4 તાલુકા પંચાયતની સીટોની અંદર ખૂબ સારો ભારતીય જનતા પાર્ટી તરફે માહોલ જોવા મળી રહ્યો છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.